જાજા જાજા રામ 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 બોલાવું ને બધાને દિવાળી અને નવા વર્ષના જાજા જાજા રામ રામ. આજે આપણને બધાને શુભેચ્છા આપવા માટે આખા જિલ્લાના સમગ્ર આગેવાનો જે આપણા બધાની વચ્ચે અહીંયા આવ્યા છે એ બધાને હૃદયપૂર્વક આપણે આભાર માનીએ અને શુભેચ્છા પણ પાઠવીએ. આપણા લોકપ્રિય સાંસદ અને જેમણે હમણાં સરસ મજાની વાત યાદ કરાઈ કે ભાઈ વિકાસ અને પ્રગતિ પહેલા શું હતું ને અત્યારે શું છે, એવા યુવાનોને પણ શરમાવે એટલી ઉર્જા સાથે વિકાસના કામો પ્રજા માટે કરતા આપણા લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, એવા જ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના સન્માનીય અધ્યક્ષ અને પૂર્વ મંત્રી માન્ય શ્રી કીર્તિસિંહભાઈ વાઘેલા, એવા જ આપણા પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ગૃહ અને ખાણ ખનીજ જેવો હવાલો જેમણે સંભાળ્યો છે એવા માન્ય શ્રી હરિભાઈ ચૌધરી, એવા જ આપણા હમણાં જોરદાર ભાષણ કરીને બધાને પ્રોત્સાહિત કર્યા જળસંચય માટે એવા રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને દિયોદર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય શ્રી કેસાજીભાઈ ઠાકોર, અહીં આપણા પૂર્વ સાંસદ માન્ય શ્રી દિનેશભાઈ અનાવાડિયાજી, માન્ય ધારાસભ્ય શ્રી માવજીભાઈ દેસાઈ, માન્ય આપણા અર્જુનસિંહજી, આપણા માન્ય માવજીભાઈ, વિશ્વ મુદ્દા અમલીકરણ સમિતિના કેબિનેટ રેન્કના પૂર્વ અધ્યક્ષશ્રી, આપણા ડેરીના બેંકના ચેરમેન, આ ડેરી અમારે બધાને હાથમાં આવે છે મોઢે, માન્ય શ્રી હર્ષિભાઈ, હા એટલે આપણા બહેન આપણા ભાઈ અજયભાઈ, આપણા પૂર્વ મંત્રી અને સતત પ્રજા માટે વર્ષો સુધી જેમણે સરકારમાં કામ કર્યું છે ધાનેરાની અંદર એવા આપણા હરજીવનભાઈ પટેલ, એવા જ આપણા પૂર્વ જિલ્લાના અધ્યક્ષ અને આગેવાન માન્ય શ્રી ગુમાનસિંહજી, ભગવાનભાઈ, આપણા શૈલેષભાઈ, વસંતભાઈ, ભાઈ દેવજીભાઈ, જય જીવરાજબા જમાડવારો જીવરાજબા, સાથે સાથે બાબરાભાઈ અહીંયા જિલ્લા સંઘના ચેરમેન, બધાનું નામ બોલવા પડે એવું છે. તમારે કોણ બાકી રહ્યું? વસંતલાલ આવી ગયા, દિનેશભાઈ વહેલા, તમે બધા આમ હાથ કરો તો ચાલે ને. સ્વરૂપજી, બધાના જિલ્લાના હોદ્દેદારો, પાર્ટીના આગેવાનો, સહકારી આગેવાનો, રાજકીય આગેવાનો, અહીંયા બેઠેલા વિશાળ સંખ્યામાં વંદનીય વડીલો, યુવાન મિત્રો, પત્રકાર મિત્રો, આપ સૌને હૃદયપૂર્વકના ફરી એક વખત નૂતન વર્ષ નિમિત્તે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આ કાર્યક્રમની શરૂઆત બેસતા વર્ષના દિવસે બધા હળીએ મળીએ, રામ રામ કરીએ અને એકબીજાને મળે. આમ તો પોતાના ગામમાં સગાવાલા હોય, સંબંધી હોય તો બધા રામ રામ કરતા હોય, મળતા હોય, પરંતુ આખો વિસ્તાર મળે, આજુબાજુના તાલુકાના આગેવાનો પણ એક જગ્યાએ મળે અને બધાને એકબીજાને રામ રામ કરે અને આ રીતનું એક કાર્યક્રમનું આયોજન કર્યું છે. એટલે હવે કાર્યક્રમ નાની વાત મારી કરી અને પછી કાર્યક્રમ આપણો મુખ્ય કાર્યક્રમ છે ચાલુ રહેશે, બધાને રામ રામ કરવાનો. તો સ્ટેજ ઉપર આવીને પણ બધા આગેવાનોને તમે રામ રામ કરી શકશો, અહીંયા મળીને પણ બધાને એકબીજાને રસપરસ પણ બધાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી શકશો. અને હજુ આગેવાનોના ભાષણ જે બાકી છે એ પણ બધા શુભેચ્છાઓ આપવાનું કામ એમનું પણ ચાલુ રહેશે. તો બંને કામ આપણા રામ રામે ચાલુ રહે, આપણી શુભેચ્છાઓ પણ ચાલુ રહે અને બધા હળીએ મળીએ અને ભોજન પ્રસાદ લઈ અને પછી બધા છૂટા પડીએ તો શાંતિથી કાર્યક્રમ, ઠંડક પણ છે અને શાંતિથી બધા કાર્યક્રમને બધા માણો. હું જોઈ રહ્યો છું ત્યાં અહીંયા બેઠા છે એમાંથી તો હજુ એક જમવા માટે ગયા નથી, મેં ચેક કર્યું, હજુ એકે ઉઠ્યા જ નથી. પણ ત્યાં મહેમાનો સારું એવું તે ચાલે જ છે જમણવારનું બધું, અહીંયા ઊભા છે એ પણ સતત ત્યાં જ ઊભા છે, એટલે એ બધા હવે જમી રહ્યા છે. તો પછી આ કાર્યક્રમ પૂરો થાય તો તમારે અદલા બદલી બધી જમી આવે ને બેસે ને આવે ને એ પણ ચાલુ સતત બધા રાખજો, એટલે એક વ્યવસ્થા ખૂબ સારી બની છે. નવા વર્ષ નિમિત્તે ગયા વર્ષની અંદર જે કંઈ થયું હોય એનો વેપારી હોય ને તો એનો હિસાબ કરતો હોય છે કે જમા ઉધાર શું થયું, નફો નુકસાન શું થયું, પરંતુ દરેક નાગરિક તરીકે પણ આપણા વ્યવહારનું પણ આકલન આપણે બધાએ કરવું પડે.
અને આપણી અંદર દરેક માણસ છીએ, માણસને અસર થતી હોય છે આજુબાજુના વાતાવરણની. તો જેવા લોકો હોય આજુબાજુ એ પ્રમાણના આપણે બની જઈએ. એમાં કંઈક ખામી હોય, ત્રુટિ હોય તો તમારા કે મારામાં બધામાં એનું એક વખત સિંહાવલોકન કરવું જોઈએ, પુનઃ એક વખત વિચાર કરવો જોઈએ. કોઈ માણસ ખરાબ હોતો જ નથી, એનું વાતાવરણ એને ખરાબ કે સારો બનાવે છે. સંગત એવી અસર થાય. તો આપણને લાગે કે આપણે સત્સંગની અસર કેવી કરવી. તો હું કોઈ આધ્યાત્મિક માણસ કે એ ટાઈપની સલાહ આપવા વાળો નથી, પરંતુ મારો જીવનનો અનુભવ કહું છું કે માણસને આજુબાજુના વાતાવરણની અસર થતી હોય છે. તમે આજુબાજુમાં જેવા માણસો રાખો એવા તમારા નિર્ણયો થાય. અમારા માટે ખાસ જોવા જેવું હોય છે, પરંતુ એ જે રીતે અમારે રાજનેતાઓ માટે જોવાનું હોય છે એવું દરેક નાગરિક માટે પણ જોવાનું હોય છે. આપણે પણ એકબીજાને જોતા રહીએ તો જીવનની જે જગ્યાએ બેઠા એનાથી એક ઊંચાઈ સુધી પહોંચી શકીએ, એક લેવલ સુધી આપણે એનાથી એક ડગલું આગળ વધી શકીએ. અને દર વર્ષે એવો સંકલ્પ કરવો જોઈએ કે આપણા વ્યવહારથી આપણે જ્યાં છીએ ત્યાંથી એક કદમ આગળ વધીએ. આ નવું વર્ષ આ સંકલ્પ કરવા માટેનું છે. બીજું, આજના દિવસે આ કાર્યક્રમ આટલી મોટી સંખ્યાની અંદર અહીંયા રાખ્યો અને આપણા MP સાહેબે જે હમણાં વાત કરી અહીં મળવા માટેની, અમે થોડા દિવસ પહેલા APMCમાં મળ્યા હતા. અમે માન્ય શૈલેષભાઈ ને બધા આગેવાનો પણ મળ્યા હતા, MP સાહેબ પણ હતા. અને ત્યાં નક્કી એવું થયું કે એક આવું સંમેલન રાખીએ અને સંમેલન માટેની આખી વ્યવસ્થા કરવા માટેનો વિચાર થયો. એટલે પહેલા અલગ અલગ સ્વરૂપો વિચારતા હતા, પરંતુ છેલ્લે શૈલેષભાઈએ જ કીધું કે સાહેબ જમણવારનોની વ્યવસ્થા બધી હું કરીશ અને મારે આ પ્રમાણનો કાર્યક્રમ આપણો મોટો કરીએ, બધા જિલ્લાઓને પણ કરીએ. એટલે એમને પણ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એટલે આપણા આખા જમણવારનોના ખર્ચો કરવાનો છે ને એ તમારા ધારાસભ્યના ભાગમાં નથી આવ્યું. એટલે હું તમને બધાને એ નહીં કે પણ મારે તમને કહેવો પડે. એટલે એ કાર્યક્રમ આખો એમણે ઉપાડ્યો છે, એટલા માટે પણ એમને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પણ આપું છું આજના તબક્કે. તો આ વાત એટલા માટે કીધું કે રહી ના જાય, નહીંતર અમારે ઘણી વખત એમને બારોબાર પેલું જતું હોય. પરંતુ MP સાહેબે જિલ્લાભરના આગેવાનોને બોલાયા અને એના માટે એમણે વ્યક્તિગત પણ ફોન કર્યા અને આખા જિલ્લાનું કહેવાય ને ટીમ, એ બધું રાજકીય આગેવાની પણ બધી અહીં છે. તો આ તમારો સ્નેહ અને પ્રેમ છે. વચ્ચે મહિનો ભરી એમને થોડી નાની મોટી તકલીફ હતી, એટલે બહાર તો બેઠા બેઠા વાતો કરતા હોય ને, જેમ નથી આવ્યા, 15 દિવસ થઈ ગયા, શું થયું, કોઈ તકલીફ નથી. નાનકડી એક સર્જરી કરવાની હતી, કમ્પ્લીટ કરાવી લીધી ને અત્યારે ઘોડા જેવું શરીર છે, કમ્પ્લીટ હમણાંથી. મારે તો હમણાં અમે કેસાજીને બધા ત્યાં બેઠા હતા, ક્યાં લાખણી, તો 45 મિનિટનું ભાષણ કર્યું. 45 મિનિટ એટલે 45 મિનિટ ઊભું રહેવું પડે, એનો મતલબ તમે સમજો છો ને. એટલે કમ્પ્લીટ શરીર હોય તો જ ઊભા રહી શકે, બાકી ઊભું ન રહેવાય. એટલે કમ્પ્લીટ શરીર છે, લોકોની સેવા પણ ખૂબ સારી રીતે કરી રહ્યા છે અને એમને તંદુરસ્તી ઓર વધારે સારી થાય એવી હૃદયપૂર્વકની આપણે શુભેચ્છાઓ પણ પાઠવીએ. બધાએ સરકારનો ચૂંટણીની બધી વાતો કરી, હું એવી વાત તમને નહીં કરી શકું, મારી એક મર્યાદાઓ પણ છે. પણ હું તમને એટલું કહીશ કે દેશમાં એક ખૂબ સારો સમય આવ્યો છે અને આવો સમય સોયકાઓ પછી આવતો હોય છે. ભારત માટે ક્યારેક લોકો એવું કહેતા કે આ દેશ એવો હતો કે જે ઘી દૂધની નદીઓ વહેતી. આપણો દેશ એવો હતો કે આખી દુનિયા આપણી પાસે આવીને શીખવા આવતી. આપણા દેશની અંદર એવું જ્ઞાન વિજ્ઞાન હતું કે પુષ્પક વિમાનની અંદર અયોધ્યાથી કરી અને શ્રીલંકાથી અયોધ્યા સુધી આવી શકે એવું અવાજ વગરનું વિમાન આપણા દેશની અંદર હતું. એક બાણ મારે અને લાખો લાખો બાણ જાય એવું વિજ્ઞાન આપણે ત્યાં હતું, એવું મંત્ર જ્ઞાન આપણે ત્યાં હતું, આપણા હિન્દુસ્તાનની અંદર હતું. હાથીનું મસ્તક મનુષ્યના મસ્તક ઉપર લગાડી શકાય એવી સર્જરીનું વિજ્ઞાન આપણે ત્યાં હતું. ગણપતિ મહારાજ ઉપર હાથીનું મસ્તક ચોંટાડવાનું કામ કર્યું એવું હેલ્થની સર્જરીનું વિજ્ઞાન આપણા દેશની અંદર હતું. નાલંદા અને તક્ષશિલા નામની વિદ્યાલયો આપણા દેશની અંદર હતી કે દુનિયાભરના લોકો અભ્યાસ કરવા માટે હિન્દુસ્તાનની અંદર આવતા. જે એવું કહેવાય છે કોઈ ગરીબ નતું, કોઈ તકલીફ વાળું નતું. નદીઓ બારોમાસ વહેતી હતી, આખો દેશ હરિયાળો હતો, દરેક પરોપકારનું કામ કરતા હતા, દરેક એકબીજાને મદદ કરતા. ચાઇનાના એક પ્રવાસીએ તો ત્યાં સુધી કીધું કે હું હિન્દુસ્તાનની અંદર આખા દેશમાં ફરીને આવ્યો
કોઈ જગ્યાએ તાળા નામનો શબ્દ નથી, કોઈ ઘરની અંદર લોક નથી મારતા. લોક નથી મારતા મતલબ કોઈ લોકો ચોરી નથી કરતા. આવો દેશ આપણો હતો, આવો હિન્દુસ્તાન આપણો હતો, આપણો ભારત હતો, જે આખી દુનિયાને માર્ગદર્શન આપતો હતો. અને જ્ઞાન વિજ્ઞાનની અંદર ક્યાં પહોંચતા હતા? છે કંબક ઋષિ અહીંથી કંબોડિયા જઈને લોકોને વસ્ત્ર પહેરવાનું ભાન નહોતું ત્યારે વસ્ત્ર પહેરવાનું વિજ્ઞાન આપવાનું કામ કર્યું હોય કંબક ઋષિએ કર્યું. આર્યભટ્ટે શૂન્યની શોધ કરી, આપણા હિન્દુસ્તાને કરી. આવો આપણો હિન્દુસ્તાન હતો. કાળક્રમે ધીમે 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 એ જ દેશ ફરી ગરીબ દેશોની યાદીમાં આવી ગયો. ફરી આપણો દેશ એક સૂતેલો સિંહ ગર્જના કરી અને ફરી બેઠો થાય એ સ્થિતિ છેલ્લા દશકની અંદર દેખાઈ રહી છે. આપણું હિન્દુસ્તાન ફરી એક વિશ્વની મહાસત્તા બની શકે એવી સ્થિતિ ઉપર આપણો દેશ આગળ વધી રહ્યો છે. આજે દેશના પ્રધાનમંત્રી દુનિયાની અંદર કોઈ પણ જાય ત્યારે અમેરિકા જેવા દેશ પણ અને માન સન્માન સાથે જે દુનિયાના જમાદારો પણ જેને કહેવાય એ માન સન્માન સાથે જોતા હોય એવો આપણો દેશ બની રહ્યો છે. અત્યારે વિજ્ઞાનની વાત કરો તો ચંદ્રના જે ભાગ ઉપર દુનિયાનું કોઈ હજુ પગ નથી મૂક્યો ત્યાં આગળ આપણું યાન હિન્દુસ્તાનનું પહોંચી રહ્યું છે. આજે આર્થિક મહાસત્તાની અંદર માત્ર 10 વર્ષના સમયગાળાની અંદર 3 આર્થિક વિશ્વની મહાસત્તાઓની અંદર આપણો હિન્દુસ્તાન દેશ આગળ વધી રહ્યો છે. દુનિયા આખી કોરોનાની અંદર તડપતી હતી એ વખતે હિન્દુસ્તાનને તો સલામત કર્યું, એને તો દવા અને બાકીની ટ્રીટમેન્ટ વેક્સિન સુધીનું કર્યું, પરંતુ દુનિયાભરના દેશોની અંદર વેક્સિન આપવાનું કામ આપણા હિન્દુસ્તાને કર્યું. મારી તમને બધાને એક પ્રાર્થના છે, આવો તબક્કો ક્યારેક જ આવતો હોય છે. આ સોયકાની અંદર આ દશક અને પછીનો દશક, આ 20 વર્ષ એ હિન્દુસ્તાન માટે ખૂબ અગત્યના છે. આની અંદર વિશ્વનું નેતૃત્વ કરવાનું કામ આપણો દેશ કરી શકે. ગરીબાઈ તો બાજુમાં વાત રહી, પરંતુ આખું દુનિયાને નેતૃત્વ કરી શકે એવો સમય હિન્દુસ્તાનનો આવ્યો છે. અને એ વખતે માત્ર સરકારો કામ કરે એવું નહીં, એક નાગરિક તરીકેનો પણ આપણા બધાનો ધર્મ થાય છે કે દેશ આગળ વધતો હોય ત્યારે, ઇતિહાસ બનતો હોય ત્યારે ઇતિહાસ એક બાજુ બની જાય અને આપણે બેઠા બેઠા જોયા કરીએ એવું નહીં. આપણે ઇતિહાસના ઘડવૈયા બનીએ, જ્યાં બેઠા છીએ ત્યાંથી આપણે કામ કરીએ, આપણે આપણું કર્તવ્ય બજાવીએ. આજે નવા વર્ષે આ સંકલ્પ કરવા જેવો છે. તમને લાગશે કે આપણે બધા શું કરીએ, કાર્યકર્તા આગેવાનો શું કરી શકે? નાનું નાનું કામ પણ તમારું અગત્યનું થાય. એક સ્વચ્છતાનું કામ કરીએ, ચોખ્ખાઈ રાખવાનું કામ કરીએ, એ પણ દેશભક્તિનું કામ છે. પાણીની ડોલ 2 ડોલથી નાતા હોય, 3 ડોલથી નાતા હોય, 1 ડોલ બચાવીએ, એ પણ દેશભક્તિનું કામ છે. કોઈને વ્યસન હોય, વ્યસનમાંથી એક વ્યક્તિને મુક્ત કરીએ, કમસે કમ આપણા જીવનની અંદર વ્યસન હોય એને મુક્ત કરીએ, એ પણ હિન્દુસ્તાનને શક્તિશાળી બનાવવાનું કામ છે. એક વ્યક્તિને ભણાવવાનું કામ કરીએ, શિક્ષણ આપવાનું કામ કરીએ, એ પણ હિન્દુસ્તાનને તાકાતવાળો બનાવવાનું કામ છે. આપણા ખેતરના સેડે કે ગામના કિનારે એક ઝાડ વાવીએ, વૃક્ષ વાવીએ, દેશને હરિયાળો કરીએ, એ પણ દેશભક્તિનું કામ છે. આ બધા કામ આપણે કરી શકીએ એમ છીએ. તમે ને હું બધા કરી શકીએ. એક વ્યક્તિ સંકલ્પ કરીએ તો થઈ શકીએ. આપણે એ પણ કરી શકીએ કે આપણું ગામની અંદર એક પણ વ્યક્તિ, એક પણ બાળક એવું નહીં હોય કે જે કુપોષિત હશે. કુપોષણનો ભોગ બનેલી કોઈ માતા, સગર્ભા માતા કે કોઈ તરુણી, એ પણ કુપોષણના કારણે કરીને એને તકલીફ પડે અને ડિલિવરીના પ્રસંગે એને બાળક થાય ત્યારે એનું પ્રાણ પંખી ઉડી જાય, એવું એક પણ ઘટના નહીં થાય. આવું આપણે કરી શકીએ. થરાદ વિસ્તારના એક કાર્યકર્તા ભેગા થઈને કરે, તમામ મદદ કરવા માટેની તૈયારી છે. પરંતુ આપણે બધા એક જન આંદોલન તરીકે લેવું જોઈએ અને માત્ર થરાદ જ નહીં, બનાસકાંઠા જિલ્લામાંથી આવેલા બધા વિસ્તારની અંદર એક આગેવાન કાર્યકર્તા કામ કરે, કેવડું મોટું પરિણામ મળી શકે. મારે અભિનંદન આપવા છે કેસાજીભાઈને. એમણે જળ સંચય માટેનું ખૂબ મોટું કામ એમના વિસ્તારમાં હાથ ઉપર લીધું છે. આ વખતે બનાસકાંઠા જિલ્લાની અંદર થરાદ વિસ્તારની અંદર જે પ્રમાણે 1400 કરોડ રૂપિયા નર્મદાનું પાણી પાઇપો દ્વારા પહોંચાડીને તળાવો ભરવા માટેનું મહાઅભિયાન હાથ ઉપર લીધું છે. એમાં ધાનેરાનો પણ સમાવેશ માવજીભાઈ થાય છે. દિયોદરની અંદર પણ નવી પાઇપલાઇન થકી આખા બધા ગામો, લાખણી, દિયોદર હોય, ડીસા હોય, દાંતીવાડાથી કરીને શેખ વડગામ અને ખાસ કરીને પાલનપુર વિસ્તાર સુધીનો આખો જિલ્લો ભૂતકાળમાં ક્યારેય ન મળ્યા હોય એટલા નાણાં રાજ્ય સરકારે આ વખતે ફાળવ્યા છે. આ એક બહુ મોટો ઇતિહાસ. પરંતુ સરકાર ત્યાંથી પાણી આપવાની વ્યવસ્થા કરે,
જે કેનાલોના નેટવર્ક નથી ત્યાં આગળ નેટવર્ક નાખવાની વ્યવસ્થા પણ કરે. પણ આપણે જો પાણીનો બગાડ કરીએ તો પણ ન પોસાય. એટલે જે એરિયામાં અહીંયા થરાદમાંથી વાવમાંથી જે બધા આવ્યા છે, મારી હાથ જોડીને એક પ્રાર્થના છે તમને બધાને, પાણી જો ટપક સિંચાઈની અંદર ને ફુવારા પદ્ધતિમાં નહીં ગયા તો વોટર લોગિંગ થતા વાર નહીં લાગે. જેમ પાણીની સમસ્યા પાણી નથી એની સમસ્યા છે, એવી જ મોટી સમસ્યા નર્મદાના એરિયાની અંદર માત્ર 10 વર્ષના સમયગાળામાં આમને આમ જો રાખ્યું તો વોટર લોગિંગ એવડું થઈ જશે કે ભેંસનો ખીલો મારશો તો પણ પાણી ત્યાં આગળ આવી જશે. આના માટે કરવા જેવું એકમાત્ર કામ આપણા બધાના ભેગું છે. ટપક સિંચાઈ સિવાય જો આમ નામ કરશું તો આપણે 25-30 વર્ષ કે 40 વર્ષ સિંચાઈ નહીં કરી શકીએ. એટલે ડ્રીપ ઇરિગેશનની અંદર રાજ્ય સરકાર પણ આ વખતે ઉદારતાપૂર્વક સબસિડીની અંદર પણ જોગવાઈ વધારાની કરવા જઈ રહ્યું છે. પણ આપણે બધાએ ડ્રીપ ઇરિગેશન કરવું જોઈએ તો અહીંનું પાણી બચાવીને બીજાને જેને નથી એને વધારાનું આપીએ અને આપણી જમીનને બચાવવી પડે, આપણી જમીનને બગડતી બચાવવી જોઈએ. આ બે કામ પણ આપણે નવા વર્ષે કરવું પડે. આ કામને પણ હું દેશભક્તિના કામ તરીકે લઉં છું કે જળ બચાવવાનું કામ પણ દેશભક્તિનું કામ છે, ખેડૂતને બચાવવાનું કામ એ પણ દેશભક્તિનું કામ છે. આપણે બધા એક વ્યક્તિ નવા વર્ષે આવા સંકલ્પ લઈએ. એક મોટું અભિયાન તરીકે આપણા વિસ્તારમાં કામ અત્યારે હાથ ધરી રહ્યા છીએ. આવતા 15 દિવસની અંદર ચાલુ થશે. દરેક ગામમાં અને થરાદ શહેરના દરેક વોર્ડની અંદર સરકારી અધિકારીઓની એક ટીમ જાય, ગાડી સાથે જાય અને જેટલી યોજનાઓ છે સરકારની યોજનાઓ એના સ્થળ ઉપર ત્યાં આગળ ફોર્મ ભરાવે. આખી ટીમ પહેલા જાય, ફોર્મ ભરાવે. આપણા કાર્યાલયથી પણ વ્યવસ્થા કરશું અને ફોર્મ ભરાઈને ગરીબ કોઈ પણ માણસ હોય, કોઈ વિધવા છે, કોઈ તકલીફ વાળો માણસ છે, જરૂરિયાત વાળો માણસ છે, એને ફોર્મ ભરાઈને સરકારી યોજના આપવા માટેનું એક મહા અભિયાન આ 1 મહિના સુધી ચલાવવું છે.